હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં હું તમને બે તોરણની ડિઝાઇન બતાવીશ। બંને તોરણની ડિઝાઇન કસ્ટમાઇઝ કરેલી છે। તોરણની કિંમત તોરણની ડિઝાઇન અને એની સાઇઝ પરથી નક્કી થાય। તમે જેવી ડિઝાઇન કહો એ પ્રમાણે અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ। સૌથી પહેલાં આપણે જોઈએ આ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીવાળા તોરણની ડિઝાઇન। પહેલે અને છેલ્લે બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે। આ કસ્ટમરે કસ્ટમાઇઝ કરાવડાવેલી છે। આ તોરણની ડિઝાઇન આપણે પહેલાં પણ બનાવેલી હતી। આમાં કસ્ટમરે થોડું કસ્ટમાઇઝ કરાવડાવેલું છે। મજબૂતાઈ માટે આવી રીતે કાપડ અને પંચથી પોથવેલું છે। તમે જેવડી તોરણની સાઇઝ અને ડિઝાઇન કહો એ પ્રમાણે અમે બનાવી આપીએ। હવે જોઈએ આપણે આ બીજું તોરણ। આ તોરણની સાઇઝ 72 ઇંચ છે। આમાં વચ્ચે ગણેશજી, મોર અને ગાય કાનાજીની ડિઝાઇન બનાવેલી છે। તમે જેવડું તોરણની સાઇઝ કહો એ પ્રમાણે અમે બનાવી આપીએ અને તોરણની કિંમત તોરણની ડિઝાઇન અને એની સાઇઝ પરથી નક્કી થાય। મજબૂતાઈ માટે આવી રીતે બધા તોરણમાં કાપડ અને પંચથી અમે પોથવી આપીએ છીએ। હવે આપણે જોઈએ એના આ ટોડલિયા। આ ટોડલિયાની સાઇઝ 2 ફૂટ છે। કસ્ટમરે આવી નાની સાઇઝના ટોડલિયા બનાવડાવેલા છે। હવે આપણે જોઈએ આ થેલો। આ થેલામાં જે લાલ કલરનું છે એ વેલ્વેટ છે। વચ્ચે ગણેશજીની ડિઝાઇન, ફરતે મોતીવર્કની બોર્ડર અને આગળ અને પાછળ બંને ભાગમાં એકસરખું વર્ક કરેલું છે। થેલો પેક રહે એ માટે આવી રીતે ચેન લગાવેલી છે। હવે આપણે જોઈએ આ લોટી નાળિયેર ઈંઢોણીનો સેટ। આના અંદર ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરીને મોતીવર્કથી મઢેલું છે। આમાં તાંબાની લોટીનો ઉપયોગ કરેલો છે અને આના અંદર ઓરિજિનલ ઈંઢોણી ઉપર કાપડથી પોથવીને મોતીવર્ક કરેલું છે। હવે આપણે જોઈએ આ પૂજા થાળીનો સેટ। આ પૂજા થાળીના સેટમાં મોતીવર્કથી મઢેલી આવી રીતે 2 વાટકીઓ છે। વચ્ચે આવી સાંખિયાની ડિઝાઇન અને ફરતે આવી રીતે હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે। આ બીજા પૂજા થાળીના સેટમાં આવી રીતે એક આ મોરપીંછ મોતીવર્કથી મઢેલી, આ એક સ્ટીલનો કળશો જેમાં હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે। મોતીવર્કથી મઢેલી આ એક વાટકી, આ બીજી વાટકી અને આ ત્રીજી વાટકી અને આ છે કંકાવટી। આ મોતીવર્કથી મઢેલી ચમચી અને આ પૂજા થાળી જેવી અહીંયા બહારના ભાગમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન અહીંયા અંદરના ભાગમાં મોતીવર્કથી મઢેલી છે।